આજે કારતક સુદ 9 મંગળવાર, વિક્રમ સંવત 2063, 31 ઓક્ટોબર 2006, સવારના 11:15 શ્રી લાભ જોગડીએ શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોકો ભાષાંતર રેકોર્ડિંગ કરવાની શરૂઆત કરેલ છે. યોગાનુયોગ આજે વિક્રમ સંવત અનુસાર મારો જન્મદિવસ પણ છે. આજે મને 78 વર્ષ પૂરા થઈ. 79 એટલે કે 79 આજથી શરૂ થાય છે. શ્રી બાલકૃષ્ણલાલજી, જગતજનની માતા અંબિકા, ગજાનન ગણપતિ બાપા, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા ગુરુવર્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની સામે બેસી તેમની કૃપા યાચીને આ ભગીરથ કાર્ય આજે શરૂ કરી રહ્યો છું. બધા દેવદેવીઓ મહારાજ તથા સ્વામી બાપાને પ્રાર્થના કરું છું કે મારું આ કાર્ય નિર્વિઘ્ને પાર પડે તેવી અમી દૃષ્ટિ રાખજો. મારું તન મન આ કાર્ય દરમિયાન સંપૂર્ણ સ્વસ્થ રહે, મારી બુદ્ધિ સાચા અને સારા અર્થઘટન કરી શકે તેવી પ્રેરણા સદા મને મળતી રહે તેવા આશીર્વાદ મને આપજો. અંતમાં શાંતિપાઠ કરી મારું કાર્ય શરૂ કરી રહ્યો છું. શાંતિરંતરિક્ષ શાંતિઃ પૃથ્વી શાંતિઃ આપઃ શાંતિઃ ઔષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિઃ વિશ્વે દેવાઃ શાંતિઃ બ્રહ્મ શાંતિઃ સર્વગુણ શાંતિઃ શાંતિરેવ શાંતિઃ. જતો યત સમીહસે તતો નો અભયં કુરું સન્ન કુરુ પ્રજાભ્યો ભયં ન પશુભ્યઃ. સુશાંતિર્ભવતુ સુશાંતિર્ભવતુ સુશાંતિર્ભવતુ. સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. હરિ ઓમ.
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। જેમનું નામ વક્રતુંડ છે એવા મોટા મસ્તકવાળા અને મોટા શરીરવાળા જે કરોડો સૂર્યો એક સાથે પ્રકાશમાન થાય તેવા દેદીપ્યમાન છે એવા વિઘ્નહર્તા હે દુંદાળા દેવ, હું આ કાર્ય શરૂ કરી રહ્યો છું તે નિર્વિઘ્ને પાર પડે તેવી કૃપા દ્રષ્ટિ રાખો. પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીં અષ્ટાદશાધ્યાયિનીં અમૃત્વામનુસંદધામિ ભગવત ગીતે ભવદ્વેષિણીં. સ્વયં ભગવાન નારાયણે પોતે અર્જુનને ઉપદેશ કરીને કહેલું અને ભગવાન વેદવ્યાસે મહાભારત પુરાણમાં 18 અધ્યાય રૂપે રચેલા આ અખિલ બ્રહ્માંડ બ્રહ્મમય છે તે વિના બીજું કશું જ નથી એવું પ્રતિપાદન કરનારું, અદ્વૈત રૂપી અમૃત વરસાવનારું અને જન્મ મરણના ફેરાને ટાળનારું શાસ્ત્ર જે સ્વયં ભગવાન નારાયણના સ્વમુખે કહેવાયું છે એવા શ્રીમદ ભગવદ્ ગીતાના સ્વરૂપનું હું મનમાં ધ્યાન ધરું છું. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધિ ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર येन त्वया भारत तैल पूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः. હે વિશાળ બુદ્ધિવાળા ભગવાન વેદવ્યાસ, ઉઘડેલા કમળ જેવા નેત્રોવાળા ભગવાન બાદરાયણ, તમને હું શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરું છું, કારણ કે આપે યુગોના અંધકારને દૂર કરવા મહાભારત રૂપી તેલ પૂરીને જ્ઞાન રૂપી આ દીપક પ્રગટાવ્યો છે. પ્રપન્ન પારિજાતાય સ્તોત્ર વેત્રૈકપાણયે જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃત દુહે નમઃ. જે શરણે આવેલા લોકો માટે પારિજાતના પુષ્પ સમાન છે, એક હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરનારા અને સદાય પ્રસન્ન મુદ્રામાં રહેતા એવા ગીતા રૂપી અમૃતને દોહનારા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરી તેમને નમસ્કાર કરું છું. વસુદેવ સુતં દેવં
કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. વસુદેવજીના પુત્ર કંસ અને ચાણૂર જેવા અસુરોનો નાશ કરનારા, માતા દેવકીને પરમ આનંદ આપનારા, સમગ્ર વિશ્વના પરમ ગુરુ એવા શ્રી કૃષ્ણ પરમાત્માનું મનમાં ધ્યાન ધરી હું વંદન કરું છું. ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલોત્પલા શલ્યગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વેલાકુલા અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા દુર્યોધનાવર્તિની સોતીર્ણા ખલુ પાંડવૈ રણનદી કૈવાર્તક કેશવ. આ એક એવી નદી છે જે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય રૂપી તટવાળી છે, જયદ્રથ રૂપી જળથી ભરેલી છે, ગાંધાર દેશના કપટી અને દુષ્ટ રાજા શકુની રૂપી કાળી શીલાવાળી છે, શલ્ય રાજા રૂપી શિકારી માછલીઓવાળી, કૃપાચાર્ય રૂપી અતિ વેગવાળા પ્રવાહવાળી, અસ્વસ્થામાં અને વિકર્ણ રૂપી ભયંકર મગરમચ્છવાળી અને દુર્યોધન રૂપી વારંવાર ઉઠતા વમળવાળી છે. એવી કુરુક્ષેત્રના સંગ્રામ રૂપી આ નદીને પાંડવો એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ જેવા સુકાની દ્વારા તરીને પાર ઉતરી ગયા. પારાશર્યવચ સરોજમમલં ગીતાર્થગંધોત્કટં નાનાખ્યાનક કેસરં હરિકથા સંબોધના બોધિતમ લોકે સાજન ષટપદેરહરઃ પીયમાનં મુદા ભૂયાત ભારત પંકજ કલિમલ પ્રધ્વંસિના શ્રેયસે. જેઓ ઋષિ પારાશર્યના પુત્ર છે એવા ભગવાન વેદ વ્યાસ દ્વારા રચાયેલું શ્રીમદ ભગવદ ગીતા રૂપી ઉત્કટ સુગંધવાળું, અનેક આખ્યાનો રૂપી કેસરવાળું, પરમાત્માની કથાના ઉપદેશ વડે પ્રફુલ્લિત થયેલું, જગતમાં સજ્જન રૂપી ભમરાઓ વારંવાર હર્ષપૂર્વક જેનું રસપાન કરે છે એવું કળિયુગના પાપોનો નાશ કરનારું, ભગવાન બાદરાયણના મુખરૂપી સરોવરમાં પ્રગટ થયેલું શ્રી મહાભારત પુરાણ રૂપી મંગળકારી પદ્મ અમારું સર્વ પ્રકારે કલ્યાણ કરે એવી અમારી પ્રાર્થના છે. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતિ ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવં. જો એમની કૃપા થાય તો મૂંગો વેદોનું ગાન કરવા લાગે,
જો એમની કૃપા થાય તો પાંગડો મોટા મોટા પર્વતો ઓળંગી જવાની શક્તિ મેળવે. એવા પરમ આનંદ મૂર્તિ ભગવાન માધવ એટલે લક્ષ્મીજીના પતિ શ્રી લક્ષ્મીનારાયણને હું હૃદયપૂર્વક નમસ્કાર કરું છું. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણા શાસ્ત્રોએ ગુરુનો અપાર મહિમા ગાયો છે. શાસ્ત્રોએ કહ્યું છે કે ગુરુ પોતે જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ એ જ દેવોના પણ દેવ એવા મહાદેવ છે. ગુરુ સાક્ષાત બ્રહ્મ એટલે પ્રત્યક્ષ પરમાત્મા છે. એવા શ્રી ગુરુદેવનું મનમાં સ્મરણ કરી હું દંડવત પ્રણામ કરું છું. अथ श्रीमद्भगवद्गीता महात्म्यम्. भगवाच भगवन् परमेशान भक्तिरव्यभिचारिणी प्रारब्धम् भुज्यमानस्य कथम भवति हे प्रभु. એક વખત પૃથ્વીએ વિષ્ણુ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે કે હે પ્રભુ, પ્રારબ્ધને ભોગવનારા મનુષ્યની પરમાત્માને વિશે નિર્મળ અને નિષ્કામ ભક્તિ કઈ રીતે થાય, જેથી તેનું ચિત્ત બીજે ભટક્યા વિના ફક્ત આપના સ્વરૂપમાં સ્થિર થાય, તે કૃપા કરીને મને સમજાવો. વિષ્ણુર્વાચ પ્રારબ્ધં ભુજ્યમાનો હિ ગીતાભ્યાસરત સદા સમુક્ત સુખી લોકે કર્મણાનોપલિપ્યતે. ત્યારે વિષ્ણુ ભગવાને ઉત્તર આપ્યો છે કે હે પૃથ્વી, મનુષ્ય પ્રારબ્ધનો ઉપભોગ કરતો રહે અને પોતાના નિયત કર્મો પણ કરતો રહે, પણ સાથે નિત્ય શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવા જો તત્પર રહેતો હોય તો તેને આ લોકથી મુક્ત અને સુખી જાણવો. તેવો મનુષ્ય કર્મ કરતો હોવા છતાં કર્મના ફળની આશા ન રાખે તો તેને કર્મો લેપી શકતા નથી. અર્થાત કર્મ કરતો હોવા છતાં તેવો મનુષ્ય કર્મોથી અલિપ્ત જ રહે છે. ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠ પ્રવર્તતે તત્ર સર્વાણિ તીર્થાનિ પ્રયાગાદીનિ તત્ર વૈ. અને પૃથ્વી, જ્યાં પણ શ્રીમદ ભગવદ્ ગીતાના ગ્રંથનો પાઠ થતો રહેતો હોય ત્યાં કાશી, જગન્નાથપુરી, અયોધ્યા અને પ્રયાગાદી સર્વે તીર્થો સૂક્ષ્મ દેહે નિવાસ કરતા હોય છે. તત્રાહં નિશ્ચિતં પૃથ્વી નિવસામિ સદૈવ હિ ગીતાશ્રયેહં તિષ્ઠામિ ગીતા મે ચોત્તમં ગૃહં. હે પૃથ્વી, એટલું નિશ્ચિત માનું કે હું આ બ્રહ્માંડમાં સદાય ગીતાના આધારે રહેલો છું. શ્રીમદ ભગવદ્ ગીતા
એ મારું રહેવાનું ઉત્તમ મંદિર છે અને ગીતાના જ્ઞાનના આશ્રયે હું આ ત્રણેય લોકનું પાલન અને પોષણ કરું છું. ગીતા મે પરમા વિદ્યા બ્રહ્મ રૂપા ન સંશયઃ અર્ધમાત્રાક્ષરા નિત્યા સ્વાનિર્વ્યાચ્ય પદાત્મિકા. શ્રીમદ ભગવદ ગીતા એ મારી પરમા વિદ્યા છે, બ્રહ્મ સ્વરૂપા છે, ઓમકાર રૂપી અર્ધમાત્રાવાળી અવિનાશી છે અને ગૂઢ અર્થોથી ભરેલા પદો અને શ્લોકો વાળી છે. એ સ્વયં મારું વાંગ્મય એટલે વાણી રૂપ સ્વરૂપ છે, તેમાં કોઈ સંશય નથી. ચિદાનંદેન કૃષ્ણેન પ્રોક્તા સ્વમુખતોર્જુન વેદત્રયી પરાનંદા તત્વાર્થ જ્ઞાન સંયુતા. ચિદાનંદ એટલે કે સચ્ચિદાનંદ, જે સત, ચિત્ત અને આનંદથી ભરપૂર છે, એવા શ્રી કૃષ્ણ ભગવાને સ્વમુખે પોતાના મિત્ર, સખા, શિષ્ય એવા અર્જુનને કહી છે. તે ચારેય વેદ સમાન પરમ આનંદ સ્વરૂપા અને તત્વાર્થ જ્ઞાનથી ભરેલી છે. ગીતાર્થ શ્રવણાસક્તો મહાપાપયુતો પીવા વૈકુંઠમ સમવાપ્નોતિ વિષ્ણુના સહ મોદતે. જો કોઈ મનુષ્ય પાપીમાં પાપી એટલે મહાપાપી હોય તો પણ જો તે શ્રીમદ ભગવદ ગીતાના અધ્યયનમાં, ગીતાના અર્થ જાણવામાં, સમજવામાં આસક્ત રહેતો હોય, તેને ગીતાના પાઠ કરવામાં રતિ જાગે તો તેવો મનુષ્ય આયુષ્ય પૂર્ણ થયે વૈકુંઠ લોકમાં જઈને વાસ કરે છે અને પુણ્યનો ઉદય થયે તેને શ્રી વિષ્ણુ ભગવાનની પ્રાપ્તિ થાય છે. ગીતામાશ્રિત્ય બહવો ભૂભુજો જનકાદયઃ નિર્ધુત કલ્મષાલોકે ગીતાયાતા પરમ પદમ. પુરાતન કાળમાં જનક આદિ રાજાઓ, ઋષિઓ, મુનિઓ ગીતાના જ્ઞાનનો આશ્રય લઈને મુક્તિને પામ્યા હતા. અનંત જન્મોના પાપોનો નાશ કરી પાપ રહિત થયા હતા અને જગતમાં યશ અને કીર્તિ મેળવી અંતે પરમ પદને પામ્યા હતા. ગીતાયા પઠનમ કૃત્વા મહાત્મ્યમ નૈવ યઃ પઠેત વૃથા પાઠો ભવેત તસ્ય શ્રમ એવ હ્યુદાહૃતઃ. જો મનુષ્ય શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ તો કરે પણ તેના મહાત્મ્યનો પાઠ ન કરે તો તેનો શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કર્યો તે વૃથા મહેનત કહેવાય. એટલે શાસ્ત્રાજ્ઞા પ્રમાણે પ્રારંભે અને અંતમાં મહાત્મ્યનો પાઠ અવશ્ય કરવો જોઈએ. સુતયુવાચ મહાત્મ્યમેતદ્ ગીતાયા મયા પ્રોક્તમ સનાતનમ ગીતાંતે ચ પઠેદ્યસ્તુ યદુક્તમ તત્ફલમ લભે. સૂતજી કહે છે, જે મનુષ્ય ગીતાનો પાઠ કર્યા પછી અથવા તો તેનો આરંભ કરતા પહેલા શ્રીમદ ભગવદ ગીતાના આ સનાતન મહાત્મ્યનો પાઠ કરે છે, તેને મેં આગળ જે ઉલ્લેખ કર્યા તે સર્વે ફળની પ્રાપ્તિ થાય છે. ઇતિ શ્રી વારાહ પુરાણે શ્રીમદ ભગવદ ગીતા મહાત્મ્યમ સંપૂર્ણમ. આ પ્રમાણે શ્રી વારાહ પુરાણમાં કહેલું શ્રીમદ ભગવદ ગીતા મહાત્મ્ય પૂર્ણ થયું.
अथ ध्यानम् शान्ताकारं भुजगशयनम् पद्मनाभं सुरेशम् विश्वाधारं गगनसदृशम् मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनम् योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरम् સર્વલોકૈકનાથમ. શાંત મૂર્તિ એટલે જેમનો આકાર અતિશય શાંત અને સૌમ્ય છે, જે શેષનાગની શૈયા ઉપર શયન કરનારા છે, જેમની નાભીમાં કમળ છે, સમસ્ત દેવતાઓના પણ ઈશ્વર હોવાથી સુરેશ નામે પણ ઓળખાય છે, જે આ સકળ વિશ્વના આધારરૂપ છે. જેમ આકાશને કોઈ સીમા નથી, અનંત છે, તેમ આપ પણ આકાશની માફક સર્વત્ર વ્યાપ્ત છો. વર્ષાના વાદળ જેવા મેઘ શ્યામ વર્ણવાળા સુંદર ગાટીલા અંગોવાળા લક્ષ્મીજીના પતિ હોવાથી કમલાપતિ પણ કહેવાઓ છો. કમળ જેવા નેત્રોથી શોભાયમાન દિશો છો. યોગીજનોને ધ્યાન ધરવા છતાં પણ સમજવા અગમ્ય ભાષે છે એવા આ ભવસાગરના ભયનો નાશ કરનારા સર્વલોકના એક જ નાથ શ્રી વિષ્ણુ ભગવાનને હું બંને હાથ જોડી મસ્તક નમાવી સાદર પ્રણામ કરું છું. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુતા તુન્વન્તિ દીવે સવે વેદે સાંગ પદક્રમો પનિષદે ગાયન્તિ યં સામગાઃ ધ્યાનાવસ્થિત તદઘતેન મનસા પશ્યન્તિ યં યોગિનો યસ્યાન્તં વિદુઃસુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ દેવાય તસ્મૈ નમઃ. સમગ્ર દેવગણો બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને મરુત દિવ્ય સ્તોત્ર વડે જેમની નિરંતર સ્તુતિ કરે છે. સામવેદનું ગાન કરનારા અંગો, પદો અને ક્રમોથી અને ઉપનિષદો સહિત વેદો જેના ગુણગાન ગાય છે. યોગીઓ ધ્યાનમાં સમાધિસ્થ થયેલા મન વડે જેનું દર્શન કરી શકે છે અને દેવો કે અસુરો પણ જેનો પાર પામી શકતા નથી તેવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણને હું અંતઃકરણપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરું છું. ઇતિ ધ્યાનમ. આ પ્રમાણે ધ્યાન પૂર્ણ થયું.
સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. પાર્વતીપતય હર હર મહાદેવ હર. હરિ ઓમ. अस्य श्रीमद्भगवद्गीतामाला मंत्रस्य भगवान् वेदव्यास ऋषिः अनुष्टुप् छन्दः श्रीकृष्ण परमात्मा देवता. શ્રીમદ ભગવદ્ ગીતા એક એવું અદભુત શાસ્ત્ર છે કે જેમાં ચારેય વેદ અને બધા જ ઉપનિષદોનો સાર ભરેલો છે. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખથી ઉચ્ચારેલી વાણીને મહર્ષિ વેદવ્યાસે સંગ્રહિત કરીને આ ગ્રંથની રચના કરી છે. બધા શાસ્ત્રોમાં શ્રીમદ ભગવદ્ ગીતા એ શિરમોર સમાન ગણાય છે, કારણ એ સ્વયં ભગવાન નારાયણની પરાવાણી છે. વિશ્વના શ્રેષ્ઠ વિદ્વાનો પણ તેના વખાણ કરતા થાકતા નથી. અમેરિકાના મહાન ફિલોસોફર હેનરી ડેવિડ થોરોએ કહ્યું છે કે વિશ્વનું આ એક અદભુત અને અલૌકિક શાસ્ત્ર છે. તે જ પ્રમાણે જર્મનીના મહાન કવિ ગેટેએ પણ ગીતાના પુષ્કળ વખાણ કર્યા છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ત્યાં સુધી કહ્યું છે કે આ જગતમાં કોઈ પ્રશ્ન એવો નથી કે જેનો જવાબ ગીતા પાસે ન હોય. ફક્ત જરૂરત છે તેના સુધી પહોંચવાની, તેને જીવનમાં ઉતારવાની. શ્રીમદ ભગવદ્ ગીતા એ ફક્ત હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે જ છે એવું પણ નથી, કારણ ગીતાના 700 શ્લોકોમાં એક પણ જગ્યાએ હિન્દુ શબ્દનો પ્રયોગ કરવામાં નથી આવ્યો. આ શાસ્ત્ર સંપૂર્ણ માનવ જાત માટે છે, કોઈ એક ધર્મના અનુયાયીઓ માટે નથી. આ એક એવું શાસ્ત્ર છે કે જે યુદ્ધના મેદાનની વચ્ચે કહેવાયું છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં જ્યાં ઘોર સંગ્રામની રણભેરીઓ વાગી ચૂકી છે, જ્યાં જાત જાતના શંખો ફૂંકાઈ ચૂક્યા છે, કૌરવો અને પાંડવો બંને પક્ષની સેના અસ્ત્ર શસ્ત્રથી સજ્જ થઈ પ્રહાર કરવા તૈયાર ઊભી છે, તે સમયે અર્જુનને નિમિત્ત બનાવી ભગવાન નારાયણે પોતે યુગોના યુગો સુધી લોકોને પથ બતાવી શકે, લોકો ધર્મ અને અધર્મનો ભેદ સમજી સાચો માર્ગ અપનાવી શકે, તે માટે વાણી રૂપી જે અમૃત વેવડાયું તે જ આ શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે અને તેમાં
700 શ્લોક છે, જેમાં એક જ પહેલો શ્લોક મહારાજ ધૃતરાષ્ટ્રના મુખે બોલાયો છે, જ્યારે 41 શ્લોક સંજયના મુખેથી અને 85 શ્લોક અર્જુનના મુખેથી બોલાયા છે. બાકીના 573 શ્લોક અર્જુનના પ્રશ્નોના ઉત્તર રૂપે ભગવાનના શ્રી મુખેથી બોલાયા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ બહુ સ્પષ્ટતાથી સમજાવ્યું છે કે ધર્મ એટલે શું, અધર્મ એટલે શું, કર્મ કોને કહેવાય, અકર્મ કોને કહેવાય. આ બધા વિષયની વિશદ છણાવટ કરી અર્જુનના સવાલોના જવાબ આપી ભગવાને ધર્મનો સાચો માર્ગ બતાવ્યો છે. ગીતામાં ધર્મ શબ્દ ઘણી જગ્યાએ વાપરવામાં આવ્યો છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ જે ધર્મની વાત કરે છે તે કોઈ રિલિજિયન કે મઝહબ જેને કહીએ તેની વાત નથી કરતા, પણ માનવ ધર્મ, મનુષ્ય તરીકે, એક ઇન્સાન તરીકેનું આપણું કર્તવ્ય શું હોઈ શકે, શું હોવું જોઈએ, તે ખરા અર્થમાં આપણને સમજાવ્યું છે. જો તે જીવનમાં ઉતારી શકીએ તો આપણી રોજબરોજની જિંદગીમાં પૂછતા અનેક પ્રશ્નોના જવાબ આપણને આપોઆપ મળી જાય. આવી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય અને અમૃતમય વાણીનું પાન કરવા આપણે તૈયાર થયા છીએ, ત્યારે સૌ પ્રથમ મનમાં એ સુંદર મનોહારી સ્વરૂપનું ધ્યાન ધરી નતમસ્તકે તેમના ચરણોમાં હજારો હજારો પ્રણામ કરીએ અને માંગીએ કે હે પ્રભુ, અમને એટલું બળ, એટલી શક્તિ આપજો કે જેથી તમારા ગુણગાન રૂપી આ ભગીરથ કાર્ય શરૂથી અંત સુધી નિર્વિઘ્ને પાર પડે, એટલી અમારી પ્રાર્થના છે. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. कृष्णं नारायणं वन्दे, कृष्णं वन्दे गजप्रियम्, कृष्णं द्वैपायनं वन्दे, कृष्णं वन्दे प्रथासुतम्. श्री परमात्मने नमः. अथ श्रीमद्भगवद्गीता प्रथमोऽध्यायः. अर्जुन विषादयोगः. धृतराष्ट्रयुवाच
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत् संजय। શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં પહેલો જ પ્રશ્ન મહારાજ ધૃતરાષ્ટ્ર પોતાના અનુચર અને સારથી એવા સંજયને પૂછે છે કે સંજય, તું મને કહે કે કુરુક્ષેત્ર જે ધર્મભૂમિ છે ત્યાં અત્યારે યુદ્ધ કરવાની ઈચ્છાથી એકઠા મળેલા મારા પુત્રો અને મારા ભાઈ પાંડુના પુત્રો શી પ્રવૃત્તિ કરી રહ્યા છે તે તું મને કહીને સંભળાવ. મહાભારતમાં કથા છે તે પ્રમાણે મહારાજ ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હતા. તેમને દૃષ્ટિ હતી જ નહીં. જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે સમાધાનની કોઈ શક્યતા રહી જ નહીં. હવે તો યુદ્ધ થશે જ તે નિશ્ચિત થઈ ગયું. ત્યારે ભગવાન વેદવ્યાસ, જે કૌરવો અને પાંડવો ના પૂર્વજ હતા, તે એક દિવસ હસ્તિનાપુર આવે છે અને મહારાજ ધૃતરાષ્ટ્રને કહે છે કે હે વત્સ, જો તું ઈચ્છતો હોય તો હું મારી યોગ શક્તિ વડે તને દિવ્ય દ્રષ્ટિ આપી શકું તેમ છું, જેથી તું અહીં મહેલમાં બેસીને કુરુક્ષેત્રના મેદાનમાં ખેલાતું યુદ્ધ જોઈ શકીશ. પણ મહારાજ ધૃતરાષ્ટ્ર ના પાડે છે. કહે છે કે હે પ્રપિતામહ, જન્મથી જ હું દ્રષ્ટિહીન છું, તો હવે આ યુદ્ધ જોવા માટે દ્રષ્ટિ મેળવીને શું કરું? તે કરતા આપ એટલી કૃપા કરો કે મારા આ અનુચર અને સારથી એવા સંજયને દિવ્ય ચક્ષુ આપો, જેથી તે મને યુદ્ધનો આંખે દેખ્યો અહેવાલ આપી શકે. આમ ભગવાન વેદવ્યાસની કૃપાથી સંજયને દિવ્ય દૃષ્ટિ મળી અને તે કારણે શરૂથી તે અંત સુધીનો યુદ્ધનો આંખે દેખ્યો અહેવાલ હસ્તિનાપુરના મહેલમાં બેસીને મહારાજ ધૃતરાષ્ટ્રને કહી સંભળાયો. આ કારણે જ્યારે ભારતમાં ટેલિવિઝનની શરૂઆત થઈ ત્યારે શરૂઆતમાં એનું નામ સંજય દ્રષ્ટિ હતું. પછી પાછળથી દૂરદર્શન કરવામાં આવ્યું. આમ આપણે પહેલો પ્રશ્ન જોયો. મહારાજ ધૃતરાષ્ટ્રના પ્રશ્નનો ઉત્તર હવે સંજય આપે છે. તે તરફ આપણે આગળ વધીશું. સંજય ઉવાચ દૃષ્ટ્વા તુ પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યં ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. ત્યારે સંજયે જવાબ આપ્યો કે જ્યારે દુર્યોધને પાંડવોની વ્યૂહમાં ગોઠવાયેલ સેનાને જોઈ ત્યારે ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને આમ કહેવા લાગ્યો, પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમૂ વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શીશેણ ધીમતા. હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય અને મહારાજ દ્રુપદના પુત્ર અને દ્રૌપદીના ભાઈ ધૃષ્ટદ્યુમ્ને વ્યૂહાકાર ગોઠવેલી આ પાંડવોની મોટી સેના જુઓ. આટલું કહી તે સેનામાં કોણ કોણ છે તે વિગતવાર નામ સહિત બતાવે છે. અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધે
યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ. આ સેનામાં મોટા મોટા શૂરવીરો, ધનુર્ધારીઓ, ભીમ અને અર્જુન જેવા મહારથીઓ અને સાત્યકી, વિરાટ અને મહારાજ દ્રુપદ આ બધા જ મહારથીઓ છે. દૃષ્ટકેતુશ્ચેકિતાન કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતીભોજશ્ચ શૈવ્યશ્ચ નરપુંગવઃ. એ ઉપરાંત દૃષ્ટકેતુ, ચેકિતાન અને કાશીરાજ જેવા વીર્યવાન તથા પુરુજિત, કુંતીભોજ અને નરશ્રેષ્ઠ શૈવ્ય રાજા પણ છે. યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમોજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથઃ. મહાપરાક્રમી યુધામન્યુ, બળવાન ઉત્તમૌજા અને અર્જુન અને સુભદ્રાનો પુત્ર અભિમન્યુ ઉપરાંત દ્રૌપદીના 5 પુત્રો આ બધા મહારથીઓ છે. અસ્માકં તુ વિશિષ્ટાયે તાન્નિબોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન બ્રવીમિ તે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આ તો મેં પાંડવોના પક્ષમાં જે યોદ્ધાઓ છે તેની વાત કરી. હવે અમારા પક્ષમાં જે મુખ્ય યોદ્ધાઓ છે તેઓને પણ આપ બધાને જાણો. એ માટે મારી સેનાના જે નાયકો છે તેની વિગત હું તમને કહું છું. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સંમિતિંજયઃ અશ્વસ્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. પહેલા તો આપ પોતે અને પિતામહ ભીષ્મ, મહારથી કર્ણ, સમર વિજયી કૃપાચાર્ય તથા ગુરુપુત્ર અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા આ બધા મારી સેનાના મુખ્ય નાયકો છે. અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્ત જીવિતઃ નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદઃ. બીજા પણ અનેક શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રોથી યુક્ત થઈ આ યુદ્ધમાં મારા માટે પ્રાણની પણ પરવા કર્યા વગર જોડાયા છે. આ બધા યુદ્ધ કળામાં સંપૂર્ણપણે નિપુણ છે. અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતં પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતં. આ પ્રમાણે ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલી આપણી આ સેના સર્વ પ્રકારે અજેય છે. આપણી સેનાનું બળ અમાપ છે, જ્યારે ભીમ દ્વારા રક્ષિત પાંડવોની સેનાનું બળ મર્યાદિત છે. એટલે તે જીતવી ઘણી સુગમ છે. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતઃ ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવन्तઃ સર્વ એવ હિ. આ માટે બધા જ મોરચાઓ ઉપર તે સેનાના સેનાનાયકો મોરચો સંભાળતા રહીને બધી બાજુથી આપણા સરસેનાપતિ ભીષ્મ પિતામહનું રક્ષણ કરે. તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધઃ પિતામહ સિંહનાદં વિનદ્યોતે શંખં દદ્મૌ પ્રતાપવાન. હે મહારાજ, આ પ્રમાણે દ્રોણાચાર્ય પ્રતિ કહેલા દુર્યોધનના વચનો સાંભળીને મહાપ્રતાપી ભીષ્મ પિતામહે દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉપજે તે માટે જોશભેર સિંહનાદ જેવી ગર્જના કરીને
મોટા સ્વરે પોતાનો શંખ વગાડ્યો. તતઃ શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખઃ સહસૈવાભ્યહન્યંત સશબ્દસ્તુમુલો ભવત. તે પછી તો શંખ, નગારા, ઢોલ, મૃદંગ અને બીજા અનેક રણશિંગા જેવા વાદ્યો એક સાથે વાગી ઉઠ્યા. તેનો નાદ એટલો ભયંકર હતો કે આખું આકાશ ગુંજી ઉઠ્યું. તત શ્વેતૈર્હયૈર્યુક્તે મહતી સ્યંદને સ્થિતો માધવઃ પાંડવશ્ચૈવ દિવ્યો શંખો પ્રદધમતુઃ. ત્યાર પછી તરત જ સફેદ ઘોડા જોડેલા ઉત્તમ રથમાં સારથી તરીકે બિરાજેલા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સાથે લઈ રણ મેદાનમાં આવ્યા અને બંનેએ પોતપોતાના શંખો વગાડ્યા. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજયઃ પૌંડ્રમ દદ્મૌ મહાશંખમ ભીમકર્માવ્રકોદરઃ. શ્રી કૃષ્ણએ પોતાનો 5 જન્ય નામનો અને અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો અને મહાભયાનક દેખાતા ભીમે પૌંડ્ર નામનો બહુ જ મોટો શંખ વગાડ્યો. અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકો. 5 પાંડવોમાં મોટા ભાઈ યુધિષ્ઠિરે અનંત વિજય નામનો તથા નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખો વગાડ્યા. કાશ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ દૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકીશ્ચાપરાજિતઃ. શ્રેષ્ઠ ધનુષ્યવાળા કાશીરાજ અને મહારથી શિખંડી અને દૃષ્ટદ્યુમ્ન તથા રાજા વિરાટ ઉપરાંત સાત્યકી આ બધા હે ગુરુદેવ અજય યોદ્ધા છે. દ્રુપદો દ્રૌપદેયશ્ચ સર્વશઃ પૃથ્વીપતે સૌભદ્રશ્ચ મહાબાહુ શંખાન દદ્મુઃ પૃથક પૃથક. મહારાજા દ્રુપદ અને દ્રૌપદીના 5 પુત્રો અને મોટી મોટી ભુજાઓ વાળો સુભદ્રાનો પુત્ર અભિમન્યુ આ બધાએ હે મહારાજ ધૃતરાષ્ટ્ર જુદા જુદા મોટા શંખો વગાડ્યા. સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયા નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલો વ્યનુનાદયન. સંજય વર્ણન કરે છે, હે રાજન, આ એટલો મોટો ભયાનક નાદ અને અવાજ થયો કે જે આકાશ અને પૃથ્વીના જાણે પડળ ચીરી નાખ્યા. 10 દિશાઓ આ નાદથી ગુંજી ઉઠી. આ અવાજે કૌરવ સેનાના હૃદય ભેદી નાખ્યા. અથ વ્યવસ્થિતં દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રં કપિધ્વજઃ પ્રવૃત્તિ શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ. હે રાજન, તે પછી કપિધ્વજ અર્જુને પોતાના કાકા ધૃતરાષ્ટ્રના પુત્રોની કૌરવ સેના સામું જોઈને શસ્ત્ર ચલાવવાનો આરંભ કરતા પહેલા સારથી બની પોતાનો રથ ચલાવી રહેલા શ્રી કૃષ્ણ ભગવાનને આ પ્રમાણે કહ્યું. ઋષિકેશં તદા વાક્યં ઇદમાહ મહીપતે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. હે અચ્યુત, મારા રથને તમે આ બંને સેનાની વચ્ચે લાવીને ઉભો રાખો. અહીં આપણને જાણે લાગે કે અર્જુન ભગવાનને આજ્ઞા આપી રહ્યો છે. એમ કહ્યું
કે રથ સ્થાપય મે અચ્યુત. આ ભાષામાં નમ્રતા થોડી અને આજ્ઞાનો ભાવ વધુ લાગે છે. શ્રી કૃષ્ણ ભગવાન મંદ મંદ હસતા રથના ઘોડાઓને ચલાવીને બંને સેનાની વચ્ચે રથને ઉભો રાખે છે. યાવદેતાન્નિરીક્ષેહં યોદ્ધુ કામાનવસ્થિતાન કૈર્મયા સહ યોતવ્યં અસ્મિન રણ સમુદ્યમે. અર્જુન ભગવાન પ્રત્યે બોલ્યો છે, યુદ્ધ શરૂ કરતા પહેલા યુદ્ધની કામના વાળાઓને હું સારી રીતે જોઈ લઉં કે આ યુદ્ધરૂપી વ્યાપારમાં મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે. યોત્સ્યમાનાનવેક્ષેહં ય એતેત્ર સમાગતઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. અને હે કૃષ્ણ, હું એ પણ જોવા માંગુ છું કે આ સંગ્રામમાં મારા કાકા ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિ પુત્ર દુર્યોધનનું સારું ચાહનારા, તેનું કલ્યાણ ઈચ્છનારા અને અમારી શત્રુતા વહોરનારા કોણ કોણ છે. સંજય વાચ એવમુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ. સંજય કહે છે, હે રાજન, અર્જુને આ પ્રમાણે કહેતા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ તેના રથને બંને સેનાની વચ્ચોવચ લાવીને ઉભો રાખ્યો. ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં જામહેક્ષિતાન ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનિતિ. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના રથને જ્યાં ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય મોખરાની જગ્યાએ મોરચે ઉભા હતા તેની સામે અને સર્વ રાજા મહારાજાઓની સામે લાવીને ઉભો રાખ્યો અને એમ કહ્યું કે હે પાર્થ, સામે એકત્રિત થયેલી કૌરવોની આ વિશાળ સેનાને જો. તત્ર પશ્ય સ્થિતાન પાર્થ પિત્રો નથ પિતામહાન આચાર્યન માતુલાન ભ્રાતૃન પુત્રાન પૌત્રાન સખીંસ્તથા શ્વશુરાન સુરદશ્ચૈવ સેનયોરુભયોરપી. ત્યાર પછી પ્રથાપુત્ર અર્જુન શત્રુ પક્ષની એક એક વ્યક્તિને જોવા લાગ્યો. સામે ઉભેલા પિતામહો, કાકાઓ, આચાર્યો, મામાઓ, પિતરાઈ ભાઈઓ, તેના પુત્રો, પૌત્રો, મિત્રો, શશુરો, શાળાઓ અને સુહૃદોને જોયા. તાન સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન બંધૂનવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત. આ પ્રમાણે સામે ઉભેલા સર્વ સગાઓને જોઈને તે અત્યંત ખિન્ન અને કરુણાથી શોક કરવા લાગ્યો. માતા કુંતાનો શૂરવીર પુત્ર યુદ્ધમાં જે મહારથી છે, જેને જોઈને પણ શત્રુ કાંપવા લાગે, તે પોતે જ કરુણાયુક્ત થઈ શોકમગ્ન સ્વરમાં આ પ્રમાણે બોલ્યો. અર્જુનૈવાચ દ્રષ્વેમં સ્વજનં કૃષ્ણ
યુયુસ્તુમ સામપાસ્થિતમ સીદંતી મમ ગાત્રાણિ મુખમ ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. હે કૃષ્ણ, હે સખા, યુદ્ધની ઈચ્છાથી સામે ઉભેલા આ સગા સંબંધીઓના સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ જાય છે. મારી જીભ સૂકાવા લાગે છે, મારા શરીરમાં કંપાળી વ્યાપે છે અને મારા શરીરના રૂવાડા ઊભા થઈ જાય છે. ગાંડીવમ સંસતે હસ્તાત ત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ. મારા હાથમાંથી ગાંડીયું નીચે સરી પડે છે અને મારી ચામડી પણ બળવા લાગી છે. મારું મન જાણે ભ્રમિત થઈ ગયું છે. હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. એમ લાગે છે કે હું ધરતી પર ઢળી પડીશ. નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સ્વજનમ માહવે. અને હે કેશવ, લક્ષણો પણ મને બધા વિપરીત જ દેખાય છે. આ ઘોર સંગ્રામમાં સગાઓને સંબંધીઓને મારીને અમારું કલ્યાણ થાય તેવું પણ હું જોતો નથી. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્યન ગોવિંદ કિમ ભોગે જીવિતેન વા. હે કૃષ્ણ, હું વિજયને નથી ઈચ્છતો કે રાજ્ય અથવા સુખને પણ નથી ઈચ્છતો. હે ગોવિંદ, અમને રાજ્યનું શું કામ છે? આવા ભોગો કે આવું જીવન મારે કશા કામનું નથી. યેષામ અર્થકાંક્ષિતમ નો રાજ્યમ ભોગા સુખાની ચ ત ઇમેવ સ્થિતા યુદ્ધે પ્રાણાસ્ત્યક્ત્વા ધનાની ચ. કારણ કે જેમને માટે અમે રાજ્ય કે ભોગો કે સુખો માગીએ અને તે માટે લડીએ, તે બધા તો પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર બધી જ આશા ત્યજીને યુદ્ધમાં સામે ઉભેલા છે. આચાર્ય પિતર પુત્રાત તથૈવ ચ પિતામહઃ માતુલા શ્વશુરા પૌત્રા શ્યાલા સંબંધિનસ્તથા. આ ગુરુજનો, કાકાઓ, મામાઓ, તેમના પુત્રો, દાદાઓ જેવા વડીલો, સસરાઓ, સાળાઓ અને બીજા પણ બધા સંબંધીઓ જે અમારા નજીકના સગા છે, તે બધાને આ યુદ્ધના મેદાનમાં એકઠા થયેલા હું જોઉં છું. યે તાન હંતુમિચ્છામિ નતોપી મધુસૂદન અપિ ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિમનુ મહીકૃતે. હે મધુસૂદન, અગર મને મારી નાખે તો પણ અને ત્રણેય લોકના રાજ્ય સુખ માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો. તો પછી આ પૃથ્વીના રાજ્ય માટે શા માટે નિજ બાંધવોને હણું? નિહત્ય ધાર્તરાષ્ટ્રાનઃ કા પ્રીતિ સ્યાજ્ જનાર્દન પાપમેવાશ્રયેદસ્માન હત્વૈતાનાતતાયિનઃ. હે જનાર્દન, આ ધૃતરાષ્ટ્ર જે મારા સગા કાકા છે, તેના પુત્રોને મારીને યુદ્ધ જીતવાથી અમને શી પ્રસન્નતા મળવાની છે? આ બધા તો આતતાઈઓ છે. તેમને હણવાથી તો અમને જ પાપ લાગવાનું છે. તસ્માન્હાર્યા વયમ હંતું ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમહિ કથમ હત્વા સુખિનઃ શ્યામ માધવ. તે માટે હે માધવ, પોતાના જ ભાઈઓ બાંધવોને હણવાને અમને શું અધિકાર છે? કારણ કે
નિજના આ સગા સંબંધીઓને મારીને અમે સુખી કઈ રીતે થઈ શકીએ? યદ્યેપી ન પશ્યન્તિ લોભોપહત અચેતસઃ કુલક્ષય કૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ. કદાચ લોભથી ભ્રષ્ટમતી થઈ ગયેલો દુર્યોધન અને તેના ભાઈઓ કુળક્ષયથી થતા દોષને જોઈ શકતા નથી. કથમ ન જ્ઞેયં અસ્માભિઃ પાપાદસ્માન નિવાર્તિતુમ કુલક્ષય કૃતં દોષં પ્રપશ્યદ્ભીર જનાર્દન. પરંતુ હે જનાર્દન, અમે પાંડુ પુત્રો કુળના નાશથી થનારા દોષને જાણનારા આવું પાપ ન આચરવું જોઈએ, તેમ અમારે શા માટે ન વિચારવું જોઈએ? કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્મ સનાતનઃ ધર્મે નષ્ટે કુલં કૃતસ્નં અધર્મો વિભવત્યુત. કારણ કે કુળનો નાશ થવાથી સનાતન કુળધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નષ્ટ થતા આખા કુળને પાપ લાગે છે અને આ પાપ વિનાશ તરફ દોરી જાય છે. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષણેયા જાયતે વર્ણશંકરઃ. તથા હે કૃષ્ણ, પાપનો બોજ વધવાથી કુળની સ્ત્રીઓ પણ દૂષિત થઈ જાય છે અને જ્યાં સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યાં વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે. શંકરો નરકાયૈવ કુલજ્ઞાનાં કુલસ્ય ચ પતન્તિ પિતરો હિષાં લુપ્તપિંડોદક ક્રિયાઃ. અને આ વર્ણશંકર પ્રજા કુળઘાતીઓને અને આખા કુળને નરકમાં લઈ જાય છે. વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થવાથી પિંડ અને જળની ક્રિયા વિહીન પિતૃઓ નર્કને પામે છે. દોષૈરૈતે કુલજ્ઞાનાં વર્ણશંકરકારકે ઉત્સાદ્યન્તે જાતિ ધર્મઃ કુલધર્મસ્ય શાશ્વતઃ. અને આ વર્ણશંકરકારક દોષોથી કુળધારકોના સનાતન કુળધર્મો પણ નાશ પામે છે અને જાતિ ધર્મ પણ નષ્ટ થઈ જાય છે. ઉત્સન્ન કુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન નરકે નિયતં વાસો ભવતીત્યનુશુશ્રુમા. અને હે જનાર્દન, જેના કુળધર્મો નાશ પામ્યા હોય એવા લોકો અનંતકાળ સુધી નર્કમાં નિવાસ કરે છે, એમ અમે અમારા પૂર્વજો પાસેથી સાંભળ્યું છે. અહોબત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજનમૌદ્યતઃ. ખરેખર અફસોસની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં આવું ઘોર મહાપાપ કરવા તત્પર થયા છીએ. રાજ્યલોભ તથા અમારા સુખના લોભના કારણે ભાઈ બંધુ સગાઓનો નાશ કરવા તૈયાર થઈને ઉભા છીએ. યદિમામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્ર પ્રાણયઃ ધાર્તરાષ્ટ્રરણે હન્યુત તન્મે ક્ષેમાતરમ ભવે. જો મને શસ્ત્ર વિહીન અને સામો ન થનારને શસ્ત્રધારી ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી પણ નાખે, મારી નાખે, તો પણ મારા માટે કલ્યાણકારક જ સાબિત થશે. સંજય વાચ
एवम् उक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्था उपाविशत् विसृज्य सशरम् चापम् शोकसंविघ्नमानसः। સંજય બોલ્યો, હે મારા ધૃતરાષ્ટ્ર, રણભૂમિની વચ્ચે શોકથી ઉદ્વિગ્ન મનવાળો અર્જુન આટલું બોલી પોતાના ધનુષ્ય બાણ તજીને રથના પાછળના ભાગે જઈને બેસી ગયો. હરિ ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોऽધ્યાયઃ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. આ પ્રમાણે શ્રીમન્ મહાભારતના ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદના યોગ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય પૂર્ણ થયો.